નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 6.4 ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે તે દર્શાવવું. એક કસનળી લઈશું જેમાં ચૂનાનું તાજું બનાવેલું પાણી હોય. કસનળીને એ નામ આપી દઈશું. હવે આ કસનળીમાં આપણે મોઢા વાટે વાયુ પ્રસારિત કરીશું, એટલે કે આપણો ઉચ્છ્વાસનો જે વાયુ છે એ વાયુને આપણે એક પાઇપ વડે આ કસનળીમાં રહેલા ચૂનાના પાણીની અંદર પ્રસારિત કરીશું, એની અંદર આપણે દાખલ કરીશું. ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસથી વાયુ દાખલ કરતાં ચૂનાનું પાણી જે છે એ દૂધિયો રંગ ધારણ કરશે. અહીં આપણે આ પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગે છે એની નોંધ કરવાની છે. હવે આપણે આવી જ રીતે ચૂનાનું પાણી ભરેલી એક બીજી કસનળી લઈશું, જેને બી નામ આપી દઈશું. આ વખતે આપણે અહીંયા પિચકારી અથવા તો સિરિંજ દ્વારા હવાને અંદર દાખલ કરીશું. પ્રથમ કસનળીની જેમ અહીંયા પણ આપણે ચૂનાના પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગે છે એ સમયની આપણે નોંધ કરીશું. ટૂંકમાં બંને કસનળીમાં ચૂનાના પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગે છે એની નોંધ આપણે કરવાની છે. કસનળી એ અને બીમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે, કારણ કે CO2ની હાજરીમાં ચૂનાના પાણીના રંગમાં ફેરફાર થાય છે. કસનળી એમાં ઝડપથી રંગ પરિવર્તન જોવા મળે છે, કારણ કે ઉચ્છ્વાસમાં CO2નું પ્રમાણ વધુ હોય છે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ઉચ્છ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધુ હોય છે. હવાની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એથી સિરિંજ કે પિચકારી વડે જ્યારે આપણે ચૂનાના પાણીની અંદર હવા દાખલ કરી તો એ પાણી દૂધિયું થયું, પરંતુ દૂધિયું થવા માટે એણે થોડોક વધુ સમય લીધો. જ્યારે આપણે મોઢા વડે જ્યારે હવાને અંદર ફૂંકીએ છીએ ત્યારે એ પાણી ઝડપથી દૂધિયું બન્યું, કારણ કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું. તો નિષ્કર્ષ સ્વરૂપે કહી શકાય કે શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ધન્યવાદ.